આ 9 આદતોના કારણે ઘરમાં ગરીબી આવે છે. ઘરના વડીલો ઘણીવાર અમુક આદતોને લઈને ટોકતા હોય છે. ઘણી વખતે બાળકોને આ ગમતું નથી, પરંતુ તેની પાછળ ખૂબ જ ઊંડો અર્થ છુપાયેલો છે. જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલીક આદતો ઘરમાં નકારાત્મકતા લાવે છે, જેના કારણે માતા લક્ષ્મી નારાજ થાય છે. તો આ વિડીયોમાં અમે તમને વાસ્તુશાસ્ત્ર અનુસાર એવી આદતો વિશે જણાવીશું જેનાથી તમારે તરત જ દૂર રહેવું જોઈએ, નહીં તો તમને જીવનમાં ક્યારેય સફળતા નહીં મળે. એ જાણીએ છીએ એ પહેલાં આ વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખજો અને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. નંબર 1. આજકાલ ખૂબ જ સામાન્ય બની ગઈ છે કે લોકો પલંગ કે સેટી પર બેસીને કામ કરે છે અથવા તો ટીવી જોતા હોય છે અને તે દરમિયાન તેઓ પથારી પર જ ખોરાક ખાઈ લે છે. પરંતુ આ આદતથી માતા લક્ષ્મી નારાજ થાય છે. વાસ્તુશાસ્ત્રોમાં પલંગ પર બેસીને ભોજન કરવું મનાય છે અને આમ કરવાથી વાસ્તુ દોષ થઈ શકે છે. તેનાથી ઘરમાં નકારાત્મકતા વાતાવરણ બને છે. નંબર 2. તમારે ક્યારે પણ એઠા વાસણોને રસોડામાં વધારે સમય સુધી ન રાખવા જોઈએ. જમ્યા પછી તરત જ આ વાસણોને ધોઈને તેમને તેમની જગ્યાએ પાછા મૂકવાનો પ્રયાસ કરવો જોઈએ. ઘણા લોકો રાતના વાસણો સવાર ધોવાની આદત હોય છે, પરંતુ આ આદત તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા લાવે છે. તેથી તમારે રસોડામાં ક્યારે પણ ગંદા વાસણો ન રાખવા જોઈએ. આ કારણે રાહુ કેતુની અશુભ અસર પણ તમારા પર પડે છે. નંબર 3. જમ્યા પછી તમારા વાસણમાં જ હાથ ન ધોવા જોઈએ. આવું કરવાથી તમને તમારું નસીબ નબળું કરો છો. વાસણમાં હાથ ધોવાથી તમારા આર્થિક સ્થિતિ નબળી પડે છે. આના કારણે તમારું સ્વાસ્થ્ય પણ બગડવા લાગે છે. તેથી જો તમારે ઘરમાં સમૃદ્ધિ ઈચ્છો છો તો આ આદત છોડી દો. નંબર 4. શાસ્ત્રો અને પુરાણોમાં સૂવાનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે. સૂર્યોદય પહેલાં જાગવું અને રાત્રે સૂવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. કેટલાક લોકો આળસના કારણે સૂરજ ઉગી જાય અને સૂર્ય આથમે તે સમયે સૂઈ જાય છે, જે યોગ્ય નથી. આમ કરવાથી દેવી લક્ષ્મી ક્રોધિત થવાને ઘરની બહાર ચાલ્યા જાય છે. સાંજનો સમય પૂજા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ સમય સૂવું અશુભ માનવામાં આવે છે. નંબર 5. તમે જ્યાં પલંગ પર સૂવો છો ત્યાં ક્યારેય ગંદકી ન રાખો. પલંગ પર ફાટેલી અથવા તો ગંદી ચાદર એટલે કે ગોદડા રાખવાથી નકારાત્મક ઉર્જા તમારા ભાગ્યને અસર કરી શકે છે. સવારે ઉઠતાની સાથે પથારી સાફ કરો અને ગોદડા બહાર પાથરી દો. બેડ પર એક જ ઓછડા ઘણા દિવસ સુધી ન રાખો. ગંદુ ઓછડા તમારા ઘરમાં ગરીબી લાવે છે. નંબર 6. દરરોજ પૂજા કર્યા પછી પૂજાના રૂમ કે મંદિરની સાફ સફાઈ જરૂર કરો. તેનાથી તમારા ઘરમાં પ્રગતિ થાય છે અને દેવી લક્ષ્મીની કૃપા પણ તમારા પર બની રહે છે. જો તમે દરરોજ પૂજા નથી કરી શકતા તો પણ ઘરમાં મંદિરમાં ધૂળ અને ગંદકી ક્યારેય જામવા ન દો. આના કારણે તમારા ઘરમાં નકારાત્મકતા રહે છે. નંબર 7. હિન્દુ ધર્મમાં પૂજા અને જાપ વ્રતનું ખૂબ જ મહત્વ કહેવામાં આવ્યું છે. પરંતુ જો તમારા ઘરમાં પૂજા અને વ્રત ન કરો તો દેવી લક્ષ્મી નારાજ થાય છે, જેના કારણે આર્થિક તંગી ગરીબીનો સામનો કરવો પડે છે. નંબર 8. ક્યારે પણ એક હાથે ચંદન ન લગાવવું જોઈએ. આવું કરવાથી દેવી લક્ષ્મીમાં નારાજ થાય છે અને પૈસાની તંગીનો સામનો કરવો પડે છે. આની સાથે જ ચંદન લગાવવું પછી તેને સીધું ભગવાનને લગાવવું જોઈએ. તે સારું નથી માનવામાં આવતું. સૌ પ્રથમ ચંદનને એક વાસણમાં રાખો અને પછી તેને દેવી દેવતાઓને ચઢાવો. નંબર 9. નખ દાંત વડે ચાવવાની આદત ઘણા લોકોમાં જોવા મળે છે. નખ ચાવનારના લોકોને સૂર્ય નબળો પડી જાય છે. આવા લોકોને આંખની સમસ્યાઓ અને કોઈ પણ કારણ વગર અસહ્ય મળે છે. નંબર 10.
ઘણા લોકોને ગમે ત્યાં બૂટ કે ચંપલ ફેંકવાની આદત હોય છે. બૂટ કે ચંપલ ફેંકવાની આ આદત તમારા જીવનમાં નકારાત્મક ઉર્જા લાવી શકે છે. ખાસ કરીને ક્યારે પણ બૂટ કે ચંપલને મુખ્ય દરવાજા પર ન રાખો. તેનાથી ઘરમાં દેવી લક્ષ્મીના આગમનમાં અવરોધ આવે છે. બૂટ કે ચંપલ હંમેશા રેક અથવા તો અલગ અલગ અલમારીમાં રાખો. નંબર 11, જૂના સમાચાર પત્રો એટલે છાપા પણ ઘરમાં ભેગા ન કરવા જોઈએ. આ પણ નકારાત્મક ઉર્જાનું કારણ બને છે, જેના કારણે પરિવારમાં અશાંતિનું વાતાવરણ સર્જાય છે. આવી સ્થિતિમાં જો તમારા ઘરમાં પણ જૂના છાપા લાંબા સમય સુધી પડ્યા હોય તો આજે જ તેને ફેંકી દો કે ભંગારમાં વેપારીને આપી દો. નંબર 12, જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્ય આથમી જાય પછી કોઈને પણ પૈસા ન આપવા જોઈએ. આમ કરવાથી તમારા કર્જનો બોજ વધી શકે છે, સુખ સમૃદ્ધિનો અભાવ પણ રહી શકે છે, આર્થિક નુકસાન થવાની સંભાવના છે. નંબર 13, સંધ્યા પછી દૂધ, દહીં અને મીઠું જેવી વસ્તુઓનું દાન ન કરવું જોઈએ. આ વસ્તુઓનું દાન કરવાથી આર્થિક રીતે નકારાત્મક પ્રભાવ પડે છે. આ સિવાય જે લોકો ઘરના મુખ્ય દ્વાર પર અંધારું હોય છે તેમનું દરેક કામ પણ બગડી શકે છે, જેના કારણે ઘણી મહેનત કર્યા પછી પણ આપણને ઘણા કાર્યોમાં સફળતા મેળવી શકતા નથી. નંબર 14, વાસ્તુશાસ્ત્ર અનુસાર રાતે કપડાં ધોવાનું ટાળવું જોઈએ. આવું કરવાથી ઘરમાં નકારાત્મકતા ફેલાય છે, કારણ કે રાત્રે નકારાત્મક શક્તિઓ વધુ અસરકારક હોય છે. તેથી રાત્રે કપડાં ધોવાનું ઘરના લોકોને બીમાર પડાવી શકે છે. તમે જોયું હશે કે ઘણા લોકો રાત્રે સાવરણીથી વાળે છે, જે વાસ્તુ અનુસાર ખોટું છે. શાસ્ત્રો અનુસાર સાવરણીમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે. તેથી જે લોકો રાત્રે સાવરણીથી વાળે છે તેમના પર દેવી લક્ષ્મી નારાજ થઈ શકે છે, તેમજ વાસ્તુ દેવતાઓ પણ નારાજ થાય છે. નંબર 15, ઘણા લોકોને એવી આદત હોય છે કે સ્નાન કર્યા પછી પોતાના બાથરૂમને ગંદુ કરીને મૂકી દે છે અને પોતાના અન્ય માટે વ્યસન થઈ જાય છે. વ્યક્તિને આદત તો તે જીવનમાં સમસ્યાઓ પણ લાવે છે. ઘરના બાથરૂમને, ટોયલેટને દરવાજો હંમેશા ખુલ્લો રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાય છે, જેના કારણે ઘરમાં પૈસાની અછત રહે છે. તેથી આ દરવાજો હંમેશા બંધ રાખવો જોઈએ. નંબર 16, તમને જણાવી દઈએ કે ઘરમાં લગાવેલી ઘડિયાળનો પણ વાસ્તુ સાથે મોટો સંબંધ છે. જો તમે ઓશિકા નીચે ઘડિયાળ રાખીને સૂવો છો તો તમારો ઘડિયાળ ઓશિકા નીચે રાખીને ન સૂવું જોઈએ. અને ઘરમાં દિવાલ પર લગાવેલા ઘડિયાળ હંમેશા ચાલુ હોવું જોઈએ. જો ઘડિયાળનો કાંટો બંધ થઈ જાય તો તેમાં નવો સેલ પાવર નાખવાનું ચાલુ કરીને જો તે બંધ રાખવા જોઈએ એ નહીં, અને તેને હંમેશા ચાલુ રાખવી જોઈએ. નંબર 18, ઘરમાં જૂના, ખરાબ કે કાંટાવાળા તાળાઓ ક્યારે પણ ન રાખવા જોઈએ. આ ખરાબ તાળાઓને કારણે પરિવારના સભ્યોની પ્રગતિમાં અવરોધ આવે છે. આવી સ્થિતિમાં તાળાઓને તાત્કાલિક રિપેર કરાવો અથવા તો તેને દૂર કરો. નંબર 18, રસોડામાં રાંધણ ગેસ પર ખાલી અને એઠા વાસણો ના રાખવા જોઈએ. ગેસનો ચૂલો હંમેશા સાફ રાખવો જોઈએ. તેનાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને સમાજમાં માન સન્માન મળે છે. પુરાણોમાં કહેવાય છે કે ચૂલા પર ખાલી વાસણો રાખવાથી ઘરમાં દરિદ્રતા આવે છે. આવા લોકોના ઘરમાં ક્યારેય સમૃદ્ધિ નથી આવતી. મંદિર પછી રસોડું સૌથી પવિત્ર સ્થળ અને ત્યાં દેવી દેવતાઓનો વાસ છે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એના બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય. અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખજો. વિડીયો છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.